ગુડ મોર્નિંગ. હાલો, અમે ઉઠી ગયા છીએ. ચિત્રકૂટ પહોંચી ગયા છીએ. અહીંયા ચિત્રકૂટમાં અમે રૂમ રાતે રાખી લીધો હતો. અને જો બધા ઉઠી ગયા છે, રામભાઈ ને હું ને જીગાભાઈ ને મીના છે. સારું હાલો. અને ટાઈટ બહુ છે. રાતે એટલી ઠંડી લાગી ચિત્રકૂટમાં. અને અહીંયા 600 રૂપિયા ભાડું છે. 4 જણા રોકાઈ શકે એવું. મીડિયમ છે પણ ઠંડી બહુ છે. નાવાનું મન થતું નથી પણ નાવું પડશે એવું છે. તમે આજના દર્શન કરજો. ચિત્રકૂટ ધામ, તુલસી ભવન. હા, તુલસી ભવનમાં રોકાણા છીએ અમે. चित्रकूट के घाट पर भाई संतन की भीड़. तुलसीदास चंदन की से तिलक करे रघुवीर. હવે અમે બધે દર્શન કરવા જાશું. સીતા ઘાટ, રામ ઘાટ, હા ગોદાવરી. તો તમને બધાના દર્શન કરાવશું. હાલો, હવે અમે નાઈ લીધું છે બધા. રૂમ ની અંદર તમને બહારનો નજારો બતાવી. 9 વાગી ગયા છે પણ અહીંયા હજી એવો ને એવો કોહરો છે. તમે જુઓ ચિત્રકૂટ હજી એવું ને એવું છે. ફૂલે ફૂલ કોહરો છે. જો સવારના 9 વાગ્યા. તો આગળ હવે જ્યાં જાહું જમશું એ બધા હું તમને વિડીયો નાખતો રહે. હાલો, તો હવે અમે અહીંયા રિક્ષા બાંધી લીધી છે અને હવે અહીંથી ફરવા નીકળી ચિત્રકૂટમાંથી. અને પહેલાં અમે રામઘાટ લેશું. રામઘાટથી ચિત્રકૂટના આખા દર્શન કરશું. ગુપ્ત ગોદાવરી, સીતા ઘાટ, રામઘાટ, રામ દર્શન બધી વસ્તુ લેવું. અને હવે જો અમારી આ રિક્ષા આવી ગઈ છે. રિક્ષામાં બેસી જાવ. બધા તૈયાર થઈ ગયા. તો હવે તમને ધીમે ધીમે રામ દર્શન કરાવીશ અને આ જર્ની ચાલુ કરી છે. તમે જોઈ શકો છો એમ. હવે અને તમે જોઈ શકો છો અત્યારે ફૂલ કોહરો થઈ ગયો છે બધે જ. અને એકદમ જ અહીંયા ઠંડી છે. હાલો, અમે રિક્ષામાં બેસી ગયા. ઘરમારું 17 કિલોમીટર અમારે જવાનું છે. હું જાય, જીગાભાઈ છે, ચેતનભાઈ છે અને આગળ રામભાઈ બેસી ગયા છે. બરોબર. એટલે હવે અમે જાય નહીં. 17 કિલોમીટરની જર્ની છે પહેલી અમારી. આ છે માનસ દર્શન. અહીંયા આંતરરાષ્ટ્રીય રામચરિત માનસ કેન્દ્ર છે. જે તુલસીદાસજી માનસ લખ્યું છે એ માનસની આપણે હવે આને અંદર દર્શન કરી. શરૂઆતમાં હવે અયોધ્યા મોડલ. આ અયોધ્યાનું મોડલ છે. તમે જુઓ
બધી નીચે લે નીચે. આ અયોધ્યાનું સેમ્પલ છે. આ રીતના હજી આ પેલો બન્યો છે એવી રીતે આખે આખું અયોધ્યા બનશે. સિસ્ટમની એ બજરંગ બલી. ભદ્રાચાર્ય. હા, રામ ભદ્રાચાર્ય. રામાનુજાચાર્ય. રામ ભદ્રાચાર્ય. આપીભાઈ રામ રાજ્યાભિષેક આપણે ઊંધા એલા બધું લાગે. તુલસીદાસ પ્રભુ આ તો મારા પંચિયા છે રામજી નો મોટો લ્યો. फिर लाइट चली गई. जानकी कुंड જાય છે અમે. जानकी कुंड તો ऐसे દર્શન वीडियो मत કરાવું તમને. नहीं भीड़ में भागत चलते हैं मतलब મંદાકિની નદી છે અહીંયા અને જાનકી કુંડ કહેવામાં આવે છે. तीन तरह के व्यू के साथ गली नीचे ऊपर साइड
કરી હતી. માતાજીના દર્શન કર્યા. હવે આપણે ફરી પાછા રિક્ષામાં બેસી જઈ. જો અમે જીગાભાઈ ની ફોટા પાડે છે. જો અહીંયા ચેતન બાપુ ને અહીંથી તો બહુ આગા હે. હાલો હાલો, આ પુલ માથેથી આપણે જવાનું. આ મંદાકીની નદી. एनर्जी बढ़ जाएगा तो कहाँ जाएगा यार? હાલો ભાઈ. જો અમારા દીકરા આ જાનકી કુંડ ના દર્શન. થોડુંક આગળ જવું જોઈએ. તમારે નહીં આપવાનું. जानकीनाथ सहाय करे जब कौन बिगाड़ करे नर तेरो. जानकीनाथ सहाय. जनक सुता जग जनानी माँ जानकी अतिशय प्रिय करुणा निधान की. काके जुग पद कमल मनावहु जासु कृपा निर्मलमति कावु. जानकी जी के चरण है, यहाँ चरण के चिन्ह है. पिताजी ना जन्म नहीं. तो जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की. ताके जुग पद कमल मनावहु जासु कृपा निर्मल मति पावु. तो जय जानकी मैया. रामू અહીંયા સ્ફટિક શિલા છે. आइए ताजे और मीठे अमरूद केले फल खिलाओ. हनुमान सेना को केले फल. अपने हाथ से भोजन कराइए. तो दिया जाएगा.
જો બધા લાઈનમાં બેઠા હે कंदमूल फल है कंदमूल फल खाइए जो भगवान ने बर्बाद काल में खाया था कंदमूल। कंदमूल स्फटिक शिला है भगवान राम जी माथे बैठा था ई भाई कभी बात एक घर में कभी रामायण तो पढ़ते नहीं है। रामायण में लिखा है यहाँ बैठने के लिए, इसलिए कहा कि बैठ जाए। हो गया अब इनको ना कहेगा बैठने के लिए। हाँ की नानी है ना ये चार बार बोला कि बैठ जाइए। आम फरी में यहाँ जाइए, यहाँ जाइए, यहाँ जाइए, यहाँ जाइए, बाजू नीचे उतर जाइए। कापी नाखो ना खड़ी जाएगी तो मुझसे नहीं आएगा फोटो मोकल मैं काम में की दिया स्फटिक शिला जेनी माथे भगवान राम हमारे यहाँ पे कोई सीताजी बुराई बैठा करो। था। सीता जी बैठा था ई ये जितना ठंडा अभी है इतना ठंडा ये मई जून में है। यानी ये पत्थर गर्म नहीं होता। यहाँ क्यों बैठा जाता है, भगवान क्या किए हैं, दोनों चीज में 3 मिनट बताऊंगा। यहाँ टाइम नहीं लगता। यहाँ भगवान रामचंद्र जी जंगल में फूल रहे, इस शिला में बैठ करके भगवान बेड़ी बनाया, माता का अलंकार किया। बैठ जा बेटा, यहाँ बैठा जाता। तभी इंद्र का लड़का जयन कौवा का रूप बनाया, माता के पैर में चोट मारा। जब खून बहने लगा, भगवान ने एक बाण मारा, कौवा 3 लोक में गया, लेकिन कोई बचाया नहीं। तब भगवान कौवा की एक आंख खोल देते हैं। आज भी कौवा एक आंख का होता है। कौवा बैठ जाइए। ये भगवान का बायां पैर है, दाहिने पैर का घुटना है, दाहिने पैर का अंगूठा है। जब घुटना टेक करके भगवान ने बाण मारा है। यहाँ राम बैठे, यहाँ माता जानकी बैठे, ये माता का पैर। 1 मिनट पीछे लखन गिरा, ऊपर मंदिर, लेकिन अब आप ध्यान से देखें, ना डर है, ना लूट है, ना झूठा। जो ये 5 कलर का झंडा जहाँ प्राचीन एक जफारा निकला, यहाँ के बड़े महाराज साल में एक बार, यानी 1 मार्च पे 8 मार्च 1 मार्च पे 8 मार्च महाशिवरात्रि पे इनके मारो मोहे माँ, इनके मुँह में मारो, मुँह में मारो इनके। 1 मार्च पे 8 मार्च महाशिवरात्रि पे बेटा 7 दिन महाविष्णु यज्ञ कर रहे हैं। यज्ञ जानते हैं, उसी में थोड़ा बहुत 51 रुपए 101 रुपए यज्ञ में डाल लेते हैं, लेकिन कोई जबरदस्ती नहीं। मर्जी हो दान कर सकते हैं, क्योंकि अंत में केवल एक दान ही जाता है। और नहीं मर्जी तो डरिए नहीं, घबराइए नहीं, परिक्रमा 2 बार लगा करके जा सकते हैं। 1 मिनट, परिक्रमा 2 बार जरूरी है। दान करो चाहे खड़े हो जाइए। ना कोई फूल लेके आया है, ना कोई फूल लेके। अगर भगवान लिया तो करो, नहीं प्रेम भेजाओ। लगा भाई लगा। હા બાપા રોડ માથે એટલા હે
રામ 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 રામ. રાખો 2 મિનિટ 2 મિનિટ. હું. આમ જો आम जो वांद्रा उनको बंदर को बनेगी बनेगी. जय श्री राम. ऊपर होगा भैया સતી અંશુ આશ્રમ તરફ આપણે જઈ રહ્યા છીએ અને અહીંના અત્યારે વાતાવરણ છે એકદમ કોહરાવાળું. આ મહર્ષિ અત્રિ એટલે અંશુય આશ્રમ છે અને એની પાસે એક ઘાટ છે. ઘાટનો સીન છે તમે જુઓ. श्री रामचंद्र कृपालु भज मन भव भयदारी. हाल તમને મજા આવી ગઈ મેં તો લે મારો હે પાછી એક અત્યારે જીગાભાઈ ના ફોટોશૂટ ચાલે છે. મારી બાજુ રામભાઈ શૂટ કરે છે અને અમે અહીંયા ઊભા બધા નજારા જોઈએ છીએ. ભીગા કાકાને જ પાડવાનું. જો આને આમ જો તમે આને શૂટિંગ કરે ને એની મહત્વ છે યાર. ન પડતા તું તાર રામભાઈ નું શૂટિંગ ચાલુ છે. જ્યાં લોકેશન મળે ત્યાં મંડે ચાદર લાય અને ઉપડી જાય છે. આમથી આમ મંડે ફરવા. નદીનો તારો બેહીનો સીટ આવતી નીચે જોતો ને
અમે હંસોયા માતાના મંદિરે જઈએ છીએ. બપોરના 2 વાગ્યા છે અને 2 વાગ્યા છે તોય અહીંયા ફૂલ જ ઠંડી છે અને જાણે કે હજી સવાર પડ્યું હોય ને એવું વાતાવરણ છે. તો તમે જોઈ શકો આ બધી દુકાનો છે. કાયગા તમને બતાવી દો આ દુકાનો. અને હવે અમે હંસોયા માતાના મંદિર તરફ પહોંચી રહ્યા છીએ. અહીંયા આ મોટું બધું મંદિર છે અને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા છે. જ્યાં હોય ત્યાં તમને બંદર તો દેખને મળે જ છે, જોવા મળે જ છે. કંઈક ને કંઈક ઉપાડી લે. હમણાં એક ભાઈની પ્રસાદી ખાઈ ગયો મહેન્દ્રો. અહીંયા અને પરમહંસ આશ્રમ અખાડો છે. અહીંના દર્શન કરો. આ મહાદેવના દર્શન કરો. હર હર મહાદેવ. જય ભોલેનાથ. ભોલેનાથ બાબાના દર્શન કરી. मिलता है जिसको लेना हो ટંકોરો વગર. જય સિયારામ. મહાત્માજીના દર્શન કરો બધાય. આ બધા चित्रकूट के घाट पर भाई संतन की भीड़. तुलसीदास चंदन के से तिलक करे रघुवीर. जय सियाराम, जय सियाराम. संतों ना दर्शन. હવે હંસોયા આશ્રમ આવ્યા છીએ આપણે. પરમહંસ સમાધિ. હાલો હવે મેં ચિત્રકૂટ ની અંદર જે ગોદાવરી સ્થાન છે, ગોદાવરી નદી, ત્યાં જાય છે. તો હવે તમને ગોદાવરી પાછળથી લઈ જાય ભાઈ. એ ભાઈ તો આ ત્યાંનો રસ્તો છે. રસ્તામાં આ ગુપ્ત ગોદાવરી જવાનો રસ્તો છે. અને અત્યારે આમ ગણો તો 3 વાગી ગયા છે. 3 વાગ્યા છે પણ ઠંડી એટલી બધી છે કે તમે જોઈ શકો છો. હા, દરેક વ્યક્તિ અહીંયા કોટ ને એવું પહેરીને આટા મારે છે. ફૂલ ઠંડી છે. આ ઉપરનો પહોરો જોવો તમે. અહીંની દુકાનો છે. આ ગોદાવરી મંદિરની બહારનો નજારો. આ ગોદાવરી મંદિર છે. ગોદાવરી મંદિરનું બહારનું પટાંગણ છે. તમે જોવો. ટિકિટ લઈ લ્યો. અહીંથી ટિકિટ લઈને જવું પડે. અલગ છે આખું. ખબર નથી કેમ છે. આ ગોદાવરી મંદિરની બહારનો પટાંગણ છે. ઠંડી છે. टिकट चेक करने वाले टिकट आपको है फोटो ले और ये यहाँ ठंड से बैठे हुए हैं बंदर.
और यहाँ पे टिकट चेक होती है। ગ્રુપ ને ચાલો વાઇન્દ્ર બીમાર છે ને એને કઈક માનસિક કરે ये गोदावरी जी का जो स्थान है वहाँ हम जा रहे हैं। थोड़ी वक्त જગ્યા નો બદલાવતા હલાડે રે નો હોય હો ચીકણા વાળા એ મોબાઈલ હરખો પકડજો બે જણા Kamu jauh juga kak? હલતા ને એવરામ છે તો છાળા ન મારતો મંજે ને તો હલવા પહેલેથી ખબર ને લોકો આ સીડી રે જો સીડી બહુ ઓલી છે નહીં કે કરાર નથી આટલી બધી નોર્મલ પગથિયા Jauh ini apa dia? હે Macam ya dia? પ્રોગ્રામ ને હા કે तो यहाँ खोल दो दोनों बाजू बैठ जाना दोनों साइड दोनों साइड में बैठो सामने सामने आमने सामने હા બેલેન્સ रहेगा ને इसका હવે તમે શૂટિંગ ઉતારો છો પણ અંદર જઈને. હવે ઉતારે અહીંયા હાલવામાં વાર ન લગાડે એટલે ખબર હે મોડા ઈ ત્યાં વિડીયો કોલ કરીને શરૂ કરી દે. આ મંદાકીની આરતીમાં જાય છીએ અમે આમાં તો ભૂકા ભૂકા પતંગ પતંગ કરતી છે બહુ. ભૂકા નહીં.
હાલો નાવમાં બેઠા છીએ અમે બધા. હાલો એક નાવ. हाँ, 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 हाँ। ये शूट हो रहा है, दो आरती.
भगवती गंगे देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणे तरल तरंगे त्रिभुवन तारिणे तरल भगवती गंगे देवी सुरेश्वरी भगवती गंगे देवी सुरेश्वरी भगवती गंगे विभूषिता नांगरिपूत मंगा सत्ता कजन शिवंगा मनोहर गंगा ममांगान्यमणि करोतु गंगा ममांगान्यमणि करोतु गंगा ममांगान्यमणि करोतु निकसे जहाँ पाप के पुंज पहाड़ ढहा तुलसी फूले तुलसी फूले वसुधा में सुधा रस कितने तर कितने प्रणाम किए सुरलोक ये नीचे में है बड़ी मूर्ति सफेद वाली धरती है, सबसे ऊपर में राम लक्ष्मण सीता जी। दूसरे लाइन में है जनक राजा शत्रुघ्न कीर्ति सुनैना। तीसरे लाइन में मां तीनों महारानी कौशल्या केकई सुमित्रा। इस साइड में है तिरुपति बालाजी है, कृष्ण है, राधा है, बलदाऊ है, लड्डू गोपाल, साक्षी गोपाल, एक काले काले ठाकुर जी, शालिग्राम भगवान। ये भरत मंदिर दिगंबर अखाड़ा है, साधुओं का नागाओं का। यहाँ गौशाला भंडारा चलता है।
कोई दोनों सेवा कर देता है, उसको ये पावती रसीद मिलता 501 का, कोई एक मीटिंग का 200, कोई कुछ भी नहीं करता। पावनी का आशीर्वाद सबको लेना है, जाना है, बोलो भरत भैया की जय। किसी का भाव हो महाराज, कोई लिखा है ना, कोई खींचना मना है। क्या नाम आपका? माला मार से जोड़ोगे, आशीर्वाद लो, आशीर्वाद जरूर। श्री महाराज मैया की जय, श्री वैष्णवी मैया की जय।